નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા ફુલસરમાંથી હું શીતલબેન તમને ગણિત વિષય કરાવવાની છું. ધોરણ 4નું ગણિત. તેમાં આપણે અગાઉના પીરિયડમાં 9મું એકમ ગાડું અને પૈડા જોતા હતા. તેમાં આપણે ગોળ એટલે કે વર્તુળ વિશેની વાત કરતા હતા. તેમાં આપણે છેલ્લા એકમમાં ત્રિજ્યાની સમજ મેળવી હતી કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પર ના બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. હવે આપણે આ પીરિયડમાં વર્તુળની ત્રિજ્યાની વધુ સમજ મેળવવાની છે. તેના માટે પાના નંબર 86 તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં પાના નંબર 8-6-86 કાઢો, જુઓ. તેમાં સૌથી ઉપર શું કહે છે કે એક તમને ગ્રીન કલરનું લીલા કલરનું વર્તુળ દોરેલું દેખાય છે. તેમાં માપપટ્ટીની મદદથી આ બંગડીની ત્રિજ્યા દોરી ત્રિજ્યાની લંબાઈ માપવાની છે. એના તમારી માપપટ્ટી કાઢો અને ત્રિજ્યા ગોતવાની છે. ત્રિજ્યાઓની લંબાઈ માપવાની છે. તો ત્રિજ્યા માપવા માટે આપણે શું જોશે તો કે માપપટ્ટી જોશે અને માપપટ્ટીનો 0 અંકનો કાપો વર્તુળના કેન્દ્ર ઉપર રાખો. જો હું તમને સમજાવું કે આ 0 અંદરનો કાપો ફૂટપટ્ટી સીધી રેખા પર રાખવાની છે અને 0 સુધીનો માપપટ્ટીનો કાપો વર્તુળના કેન્દ્રએ રાખવાનો. અને જુઓ તો માપપટ્ટીનો આ ભાગ અહીં આપણે માપપટ્ટી રાખી તો કયા અંદર કાપે પહોંચે છે તો 1 સેમી થશે. કેટલું થશે? 1 સેમી. તો આ લીલા રંગના નાના વર્તુળની ત્રિજ્યા કેટલી થાય છે? 1 સેમી થાય છે. કેટલી થાય છે? 1 સેમી. હવે આ જ રીતે તમારે મોટા વર્તુળની એટલે કે જે વાદળી રંગનો મોટો વર્તુળ છે તેની ત્રિજ્યા માપવાની છે. તે માટે તમારે ફરીથી 0 માપપટ્ટીનો 0 પોઈન્ટ છે જે સ્ટાર્ટિંગ એ અહીંયા રાખવાનો છે અને તમે વર્તુળના પરના બિંદુએ માપપટ્ટીનો છેડો જોશો તો 1 સેમી ઉપર 5 કાપા દેખાશે. 1 સેમી આખો પૂરો થઈ ગયેલો. પછી કેટલા કાપા દેખાય છે? 5 કાપા. તો 1.5 સેમી આ વર્તુળની ત્રિજ્યા થાય છે. હવે જુઓ પછીનો પોઈન્ટ શું કહે છે કે શોધો. શું શોધવાનું કહે છે કે સાયકલ અથવા બળદગાડાના પૈડાની ત્રિજ્યા માપો. તમે દોરો અથવા માપપટ્ટીનો ઉપયોગ કરી શકો. શું સાયકલ કે બળદગાડાના બધા પૈડાની ત્રિજ્યા સરખી હોય? ના, સાયકલ અને બળદગાડાને ત્રિજ્યા સરખી હોતી નથી. કેવી રીતે? તો કે બળદગાડા બંને પૈડાની ત્રિજ્યા સરખી હોય છે પરંતુ સાયકલ અને બળદગાડાના પૈડાની ત્રિજ્યા અલગ અલગ હોય છે. જો બળદગાડુના 2 પૈડા હોય તો 2 બાજુ તો એ 2 સેમ એક સરખા જ હોય છે એટલે કે એની ત્રિજ્યા એક સરખી હોય. એક સરખી ત્રિજ્યા લઈને બળદગાડું બનાવેલું હોય છે. જ્યારે સાયકલનું પૈડું તો નાના મોટી હોઈ શકે. નાની સાયકલ હોય તો નાનું પૈડું, એનથી નાની હોય તો એનથી નાનું મોટું હોય અને બળદગાડાની સાયકલની તો સરખી હોતી જ નથી. પછીનો પોઈન્ટ શું પૂછે છે કે તમે ટ્રેક્ટર અને રોડ રોલર જોયું છે? હા, ઘણી વખત જોવા મળતું હોય છે ટ્રેક્ટર અને રોડ રોલર. આપણે સિટીમાં રહીએ છીએ, ભાવનગર સિટીમાં, એટલે તમે રોડ બનાવતી વખતે તમે લોખંડનું મોટું રોડ રોલર જોયું હશે. તેના પૈડા કેટલા જાડા અને પહોળા હોય છે. શું પછી તમે જોયેલા હોય તેમાંથી સૌથી મોટું પૈડું કયું હોય? કોનું સૌથી મોટું પૈડું હોય? ટ્રેક્ટરનું કે રોડ રોલરનું? બરાબર છે, રોડ રોલરનું પૈડું સૌથી મોટું હોય છે. પછીનો પ્રશ્ન જુઓ કે શું ટ્રેક્ટર કે રોડ રોલરના બધા પૈડાની ત્રિજ્યા એક સરખી હોય છે? ના, ટ્રેક્ટરમાં પણ એવું હોય છે કે ઘણા ટ્રેક્ટર નાના, હવે તો નાની સાઈઝના ટેમ્પો જેવા ટ્રેક્ટર નીકળ્યા છે ને, તો તેની ત્રિજ્યા નાની હોય છે અને રોડ રોલરની તો મોટી હોય છે. ટ્રેક્ટરમાં આગળના 2 પૈડા નાના હોય છે. જો ટ્રેક્ટરના કેટલા પૈડા હોય છે? 4 હોય ને, તો એમાં આગળના 2 પૈડા નાના હોય છે જ્યારે પાછળના 2 પૈડા મોટા હોય છે. એથી આગળના પૈડાની ત્રિજ્યા નાની અલગ અલગ હોય ને, ચારેય પૈડાની એક સરખી હોતી નથી. રોડ રોલરના આગળના 2 પૈડા પાછળના 2 પૈડા કરતાં મોટા હોય છે. તેમાં પણ આગળના અને પાછળના પૈડાની ત્રિજ્યા પણ કેવી હોય છે? અલગ અલગ હોય છે. આ
આ ઉપરાંત બધા ટ્રેક્ટર અને રોલરના પૈડાની ત્રિજ્યા કેવી હોય છે? અલગ અલગ હોય છે. ચાલો પછીનું પાનું કાઢો, પાના નંબર 87. એમાં શું પૂછે છે કે લાલી અને કાલી દોરડા વડે થાંભલા સાથે બાંધેલી છે. જુઓ તો બે બકરીઓને ક્યાં બાંધેલી છે? થાંભલા સાથે. અહીં થાંભલા સાથે બાંધી દીધેલી છે. તો કાલીનું દોરડું લાંબુ છે તો કોને વધુ ઘાસ ખાવા મળશે? જુઓ કાલી છે એનું દોરડું કેટલું છે? અહીંથી ઘણું લાંબુ છે. તો કાલીનું દોરડું લાલીલા દોરડા કરતાં વધારે લાંબુ હોવાથી તે અહીં જુઓ કાલીનું દોરડું લાલીનું દોરડું એટલું જ ટૂંકું છે, એટલું જ છે. જુઓ તો બતાવી છે ને તમને હું કરું છું એ. કાલીનું દોરડું કેટલું છે? કાલીનું દોરડું માત્ર એટલું ગ્રીન કલરથી કરવાનું એટલું જ ટૂંકું છે, જ્યારે કાલીનું એટલું મોટું છે. તો જુઓ તો લાલી માત્ર એટલામાં જ ફરી એકશે, એટલે એને એટલું જ ઘાસ ખાવું મળશે. એની ત્રિજ્યા નાની થઈ ને, જેટલી નાની ત્રિજ્યા એટલો એનો ઘેરાવો થાય. હવે જ્યારે જુઓ તો કાલી કેટલું ખાઈ શકશે? કાલી તો આટલી ત્રિજ્યા એની ત્રિજ્યા કેટલી છે? દોરડું લાંબુ એટલે ત્રિજ્યા લાંબી થઈ, તો એનો ઘેરાવો કેટલો પહોળો થાય? તો એ કેટલું બધું ઘાસ ખાઈએ કે ને? હા, તો કાલી વધુ ઘાસ ખાઈ શકશે કારણ કે તેનું દોરડું લાંબુ, એની ત્રિજ્યા મોટી છે. જેટલી ત્રિજ્યા મોટી તેટલો વર્તુળ મોટો, ત્રિજ્યા નાની તો વર્તુળ નાનો. એટલું યાદ રાખવાનું. ત્રિજ્યા મોટી તો વર્તુળ મોટો બને અને ત્રિજ્યા નાની તો વર્તુળ નાનો બને. સમજાવું બાળકો? હાલ હવે શું કહે છે? દલજીતજીની ડિઝાઇન જુઓ કે દલજીતજીએ પરિકરની મદદથી ડિઝાઇન બનાવેલી છે. તેની બહેન આવી તેને વધુ ડિઝાઇન બનાવડાવે છે. તમે આવી ડિઝાઇન બનાવવા ઈચ્છો છો? શું તમને આવી સરસ બધી ડિઝાઇન બનાવવી ગમે છે? હા, આવી ડિઝાઇન બનાવવા માટે તમારે શેની જરૂર પડશે? તમે કહેશો બંગડીની અથવા ઢાંકણની, હે ને? શું કહેશો? બંગડી, ઢાંકણ, નાની વાટકી. એ સિવાય તમે એક્ઝેક્ટ રીતે આવું વર્તુળ બનાવવું હોય તો શેનો ઉપયોગ કરી શકશો? હા, પરિકરનો. શેનો ઉપયોગ કરશો? પરિકરનો. ચાલો હું તમને પરિકરના ઉપયોગ વિશે શીખવાડું, કેવી રીતે પરિકરનો ઉપયોગ કરાય. આની પહેલાં તમે પરિકર ક્યારેય જોયું છે? વર્તુળ બનાવવા આનો ઉપયોગ થાય છે. તો વર્તુળ બનાવવાના સાધનને શું કહેવાય છે? પરિકર. પરિકરની મદદથી, વર્તુળની મદદથી આવી સરસ એક્ઝેક્ટ માપની રંગોળી પણ બનાવી શકાય છે. જુદી જુદી ડિઝાઇન પણ બનાવી શકાય છે. પછીનું પાના નંબર 88માં જુઓ પરિકર કેવું હોય છે તેની આકૃતિ આપી છે. પરિકરમાં એક બાજુ એક અણીવાળો ભાગ હોય છે, જ્યારે બીજી બાજુ આપણે પેન્સિલ ફિટ કરવાની હોય છે. વચ્ચે સ્ક્રૂ હોય છે, જેથી તેની આપણે ત્રિજ્યાની લંબાઈ નાની મોટી કરી શકીએ. તમારું પરિકર જુઓ, ખોલો. આ રીતે તમારે હવે પરિકરની મદદથી અણીદાર ભાગ કાગળ પર રાખવાનો હોય છે અને જે પેન્સિલનો ભાગ છે, આ અણીવાળો ભાગ અહીં કાગળ પર રાખવાનો અને પેન્સિલનો ભાગ અહીં બાજુ પર, અને એને આ રીતે અણીવાળા ભાગથી ગોળ 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 ફેરવીને વર્તુળ બનાવવાનું હોય છે. આ નિશાન તમારા વર્તુળનું કેન્દ્ર થયું. અહીં જે આપણે અણીવાળો ભાગ રાખ્યો તે વર્તુળનું શું બન્યું? કેન્દ્ર. શું બન્યું? કેન્દ્ર. અને આ વર્તુળ પરિકરના ઉપયોગ વગર બનાવેલ વર્તુળ કરતાં વર્તુળ શું વધુ સારું છે? જો પરિકરની મદદથી બનાવેલું વર્તુળ સુંદર દેખાય છે, તેથી આપણે એક્ઝેક્ટ ત્રિજ્યા માપી શકીએ છીએ. કારણ કે આપણને કેન્દ્ર ખબર પડી જાય તો આપણે વર્તુળની ત્રિજ્યા વ્યવસ્થિત રીતે માપી શકીએ છીએ. હવે તમે તમારી ડિઝાઇન બનાવો. વિચારો, આ ડિઝાઇન કેવી રીતે બનાવી શકાય? બાજુના ખાનામાં પરિકર વડે આવી ડિઝાઇન બનાવવાનો પ્રયત્ન કરો. તો આ ડિઝાઇન તમારે બનાવવી હોય તો કેવી રીતે? શું આ વર્તુળ છે? આ જુઓ તો લગી જેવું દેખાય, તમને બે કેરી જેવું દેખાય છે, પણ હકીકતમાં શું છે? તે શું છે? અહીં પરિકરનો આમ ટોચવાળો ભાગ, અણીવાળો ભાગ રાખીને હકીકતમાં શું બનાવેલું છે? વર્તુળ બનાવેલું છે. શું બનાવેલું છે? વર્તુળ. જો આ રીતે વર્તુળ બનાવ્યું છે અને પછી એની અંદર ખાલી આ રીતે ડિઝાઇન કરેલી છે. તમને એમ થાય કે બે કેરી છે, પણ હકીકતમાં વર્તુળની ડિઝાઇન બનાવેલી છે. પછીનું પાના નંબર 89. તેમાં જુઓ નૈના વર્તુળ બનાવી રહી છે. રવિએ તેની પાસે રબર માંગ્યું વર્તુળને ભૂસવા માટે.
તેણે તેનું પરિકર મૂક્યું અને તેણે એક બાજુમાં પરિકર મૂક્યું એટલે એને રબર આપવા ગઈ. તેણે ફરીથી ડિઝાઇન ચાલુ કરી. અર્ધવર્તુળ બની ગયું હતું. ફરીથી ડિઝાઇન ચાલુ કરી તો કેન્દ્ર બેનબા ભૂલી ગયા. કેન્દ્ર અહીંયા ટપકું હતું એની બદલે બાજુમાંથી કર્યું એટલે વર્તુળ શું થયું? 2 વર્તુળ બન્યા. નૈના દ્વારા આવું ચિત્ર શા માટે થયું? કારણ કે તેનું કેન્દ્ર છે એ આઘું પાછું થઈ ગયું ને. નૈના દ્વારા આવું ચિત્ર કેમ બન્યું? કારણ કે વર્તુળનું કેન્દ્ર એનાથી આઘું પાછું થઈ ગયું એટલે આ રીતે ડિઝાઇન બની. વર્તુળનું કેન્દ્ર બદલાઈ ગયું એટલે ત્રિજ્યાનું માપ બદલાઈ ગયું. શું થયું? કેન્દ્ર બદલાઈ ગયું એટલે ત્રિજ્યા સરખી પણ કેન્દ્ર બદલાઈ ગયું એટલે આ ડિઝાઇન બની. બીજા દિવસે નૈના પરિકર વડે વર્તુળ બનાવી રહી હતી પરંતુ તે આ રીતે બહાર નીકળી ગયું. ક્યારેય તમારામાંથી કોઈ દ્વારા નૈના જેવો આકાર બન્યો છે? અરે પરિકરનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો હોય ત્યારે પણ આ રીતે તમારે પરિકરનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો હોય તો તમે દોરતા છે ને સ્ક્રૂ ઢીલો હોય તો આપણે દોરતા આ રીતે આમ પાછું લંબાઈ મોટી થઈ જાય તો આ રીતે આકાર બનવા લાગે છે. જ્યારે પરિકરનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો હોય ત્યારે તો તમારે શું કરવાનું? પરિકરના સ્ક્રૂને ટાઈટ કરી દેવાનો. સાદિક અને રસીના પાના નંબર 90. સાદિક અને રસીના પોતાના વર્તુળ બનાવવા માંગે છે. હું તેને પરિકરથી બનાવીશ. સાદિક શું કહે છે? હું મારો વર્તુળ પરિકરથી બનાવીશ. ના, હું તો બંગડીથી બનાવીશ. હાલો, કોણે બંગડીથી બનાવ્યું? સમીનાએ બંગડીથી વર્તુળ બનાવ્યો. જો બંગડી મૂકીને સરસ મજાનું વર્તુળ બનાવી રહી છે. અને સાદિકે એક્ઝેક્ટ કેન્દ્ર ઉપર પરિકર રાખીને પછી વર્તુળ બનાવ્યું. પછી તેઓએ તેમના વર્તુળો કાપ્યા. જો મારા વર્તુળમાં કેન્દ્ર છે પરંતુ તારા વર્તુળનું કેન્દ્ર એને કારણ કે વર્તુળ પરિકરની મદદથી બનાવ્યું તેથી તેને કેન્દ્ર દેખાઈ રહ્યું છે. જુઓ, આ સાદિકના વર્તુળમાં કેન્દ્ર દેખાય છે જ્યારે સમીનાએ બંગડીથી બનાવ્યું તેથી તેને કેન્દ્ર દેખાતું નથી. તો તેણે પોતાના વર્તુળનું વચ્ચેથી કેન્દ્ર શોધવું છે તો તે કેવી રીતે શોધશે? તો સાદિકે એને શીખવાડ્યું કે તું તારા વર્તુળને વચ્ચેથી આ રીતે ઘડી પાડી દે. એટલે સદીનાએ શું કર્યું? સમીનાએ તેને ઘડી પાડી અને વર્તુળને 2 ભાગમાં વહેંચ્યું. પછી શું કહે છે કે હવે તું એને 4 ભાગમાં વહેંચી દે. શું કર? હવે તને પેલા 2 ભાગ એને ફરીથી વર્તુળથી ઘડી પાડ એટલે 4 ભાગમાં વહેંચ એટલે આ રીતે ડિઝાઇન બનાવે. અને હવે તે વચ્ચેનું છે ટપકું એનું શું બન્યું? કેન્દ્ર. તો આ જે છે આટલી લંબાઈ તારા વર્તુળની ત્રિજ્યા થઈ. હવે તમે બંગડીનો ઉપયોગ કરીને કાગળ પર વર્તુળ બનાવો અને તમારા વર્તુળની ત્રિજ્યા ગોતો. એ તમારું લેસન છે. આપણે પાના નંબર 88 ઉપર છે ડિઝાઇન જોઈતી. એ કેવી રીતે દેખાતી હતી? જુઓ તો આ રીતે દેખાતી હતી. હા, એમાં 2 વર્તુળ છુપાયેલા છે. તે 2 વર્તુળની કેન્દ્રની ડિઝાઇન શોધવાની છે. ચાલો, તે તમારે લેસનમાં કરવાનું છે. શું દેખાતું હતું? 2 વર્તુળ, લીલો વર્તુળ અને 2 વર્તુળ દેખાતા હતા. હા, આ વર્તુળ છે તેની અંદર ડિઝાઇન દેખાઈ રહી છે. તેમાં 2 વર્તુળ છુપાયેલા છે. કેટલા? 2 વર્તુળ જુઓ દેખાય છે. હવે શું કહે છે કે એ 2 વર્તુળ ઉપર તમે ટપકા રાખીને તમે ફરીથી પાછી ડિઝાઇન બનાવી શકો છો. કેટલા વર્તુળ બનાવી શકો? અલગ રીતે. આની ઉપર કેન્દ્ર રાખીને અલગ અનેક ડિઝાઇન બને એ તમારે લેસનમાં બનાવવાની છે. પાના નંબર 92 જુઓ. પાના નંબર 92માં સંતુલનની પ્રવૃત્તિ આપેલી છે. તે હવે આપણે આવતા પીરિયડમાં કરશું. લેસનમાં શું કીધું છે મેં તમને? આ વર્તુળ લઈ અને એની અલગ તમારે ડિઝાઇન બનાવવાની છે. જુઓ, હવે બંગડીનો ઉપયોગ કરીને કાગળ પર વર્તુળ બનાવો અને કાપો. સમીનાની જેમ વર્તુળનું કેન્દ્ર શોધો. પછી આ રીતે તમારે લેસનમાં વર્તુળની રંગોળીની મદદથી અલગ ડિઝાઇન બનાવવાનું. ચાલો, પાના નંબર જુઓ તો આગળ 92નું પ્રકરણ આપણે આગળના પીરિયડમાં જોશું. આજે આપણે તમે શું જોયું કે વર્તુળના કેન્દ્ર પર પરિકર રાખીને પરિકરનો જે અણીવાળો ભાગ હોય તે વર્તુળનું શું કહેવાય?
કેન્દ્ર, અને કેન્દ્રની મદદથી અલગ અલગ વર્તુળની ડિઝાઇન બનાવીને, પરિકરની મદદથી વર્તુળની ડિઝાઇન બનાવીને તેની ત્રિજ્યા પણ શોધી શકાય છે.